ના ના ટાવર બહાર કઈ ન આવે જંગલમાં. તુલસી શ્યામ જવાનું છે. આપણે પહોંચી ગયા તુલસી શ્યામ બસ સ્ટેશન. જો ખોરાક ન આપવો, પ્રસાદીનો ટાઈમ હતો, પ્રસાદી કરી લીધી. વાસણ હાથે ધોઈને મેકવાના. દાન પેટીમાં 50 રૂપિયા નાખ્યા, આપણને આપી પહોંચ. તુલસી શ્યામ મંદિર આ રહ્યું મુખ્ય મંદિર. નજારો જુઓ. તુલસી શ્યામ ગરમ પાણીનો કુંડ. સૂચના બોર્ડ. તુલસી શ્યામ ફોટો પડી. બાપુની સમાધિ. બાપા સીતારામની પ્રતિમા તુલસી શ્યામ મંદિરના પડખે છે. હાલો મિત્રો, તુલસી શ્યામ આપણે પ્રસાદી કરીને હવે જ આવી ઉપર મંદિર છે, અહીંયા દર્શન કરવા તો ચડવાનું હોય મંદિર ઉપર. જો અહીંયા વાંદરા રહ્યા, જો આ ઝાડવામાં વાંદરા જો મિત્રો કેવા છે. હવે પગુથિયા છે અને ડુંગર ઉપર ચડવાનું છે. 47. હા 47 આપણે ચડી ગયા છીએ. હજી ચડવાનું છે ઊંચું. 83 ચડ્યા આપણે પગુથિયા. 84, 85, 86, 87, 88 આપણે 133 પગથિયા ચડી ગયા અહીં. 133 હજી ચડવાનું ઉપર. 155 પગથિયા ચડી ગયા આપણે. હવે વીએમઓ ખાવાનો છે ઘડીક, પછી હજી ચડશું આગળ આપણે. 391 પગથિયા ચડીને આપણે પાગ્યા રૂકમણીજીના મંદિરે ઉપર ડુંગર ઉપર છે. જો આ નીચે ઠેઠ આપણે અહીંયા ઉપર આવ્યા. આ પગથિયા છે અહીંયા આવવાનો રસ્તો. આ બધો જંગલ વિસ્તાર છે. આ જાય મોરારી બાપુનું લિફ્ટનું કામ કરે છે. એ રહેતા હોય ને મોરારી બાપુ, એ ફિટિંગનું કામ આ કરે જાય. અને આ સામું દેખાય મંદિર છે. અમે ચડ્યા છીએ ઉપર રૂકમણીજીના મંદિરે. આપણે ખામસો એના હોટલ તુલસી શ્યામ હોટલ અહીંયા છે.